બધા રોગ થવા માટે અને છતાં ખૂબ આપણે મહેનત કરીએ છીએ પણ રોગ હટતા નથી. અને ચૌહાણ સાહેબે પણ ખૂબ જ એના પોતા ઉપર ખૂબ ટ્રાય કરી વર્ષો સુધી અને રિઝલ્ટ મળ્યું એને કે આ પરફેક્ટ આ વસ્તુ છે ઋષિ પરંપરા. તે જો પ્રમાણે આપણે ચાલશું તો આપણું શરીર નિરોગી, આનંદમય અને સ્વાસ્થ્ય સારું 100 વર્ષ સુધી રહી શકાય એવું આવી તંદુરસ્ત અને મસ્ત માટેનું આ આખી સિસ્ટમ છે. તો એકદમ સરળ, એકદમ સીધું અને ઓછો ખર્ચો અથવા તો ખર્ચો અડધો થાય એવો આ સિસ્ટમ છે. મારું નામ ભગવાનભાઈ ચૌહાણ, અમારું મૂળ ભાવનગર, હાલ વાપીથી અમે આવીએ છીએ. નરેશભાઈનો બધાનો આગ્રહ હતો કે તમે આવો. આમ તો ઈચ્છા હતી જ પણ વાપી છોડી દીધું અને આજે સુરતમાં સ્થાયી થયા છે, શગુન બંગલામાં, શગુન લીવીનો સીતારામ શોપ. એટલે તમારા બધાનો સહકાર મળશે તો આપણે આગળ વધશું. એટલે ખરેખર બેનનું નામ જયાબેન, બધાનો ખરેખર સહકાર ખૂબ અમને મળ્યો છે અને સહકારથી જ બધું કામ થાય. વાડ વગર વેલો ન ચડે એમ કહેવત છે. એટલે એકબીજાના સહકારથી સંઘે શક્તિ કલિયુગે. એટલે નવી ભોજન પ્રથા જે છે તે કોઈ નવી નથી. ઋષિ પરંપરા જે આપણી જે છે તે પાછી લાવવાની છે. એટલે શરીર જે છે તે ભગવાને કીધું છે કે સર્વસ્વ સાહમ હૃદયસન્ની વિષ્ટુ. દરેકના હૃદયની અંદર સ્વયં ભગવાન બેઠા છે અને એ આપણું શરીર ચલાવે છે. તો ભગવાન આપણું જો સંપૂર્ણપણે જો ધ્યાન રાખતા હોય ભગવાન અને સંપૂર્ણપણે આપણું જો એ કામ કરતા હોય અંદર બેસીને, તો આને ખોરાક કેવો જોવે? આપણે અહીંયા કોઈ કારીગર કામ કરતા હોય અથવા આપણી કોઈ ફેક્ટરી હોય, માનો કોઈ કાપડની ફેક્ટરી છે, તમે શું જોવે? કાપડ જોવે, દોરા જોવે, જે કાંઈ જોતું હોય તે ચેન જોવે. કોઈ એમ કે ભાઈ મારે ત્યાં મકાન હમણાં પાડ્યું છે અને એમાં 5-6 ગાડી બધો વધારો પડ્યો છે અને એ આવીને એની ફેક્ટરીમાં નાખી જાય તો શું થાય? કહેશો કોઈ? શું થાય ફેક્ટરીનું? બોલો જી. ફેક્ટરી બંધ થઈ જાય ને. જે વસ્તુની જરૂર છે તે ન આવે તો ફેક્ટરી બંધ થઈ જાય. એટલે સર્વસ્વ સાહમ હૃદયસન્ની વિશે, દરેકના હૃદયની અંદર ભગવાન બેઠો છે અને આપણું પાચન કરતો રહેલો છે. તો આ ભગવાને કેવું મટીરિયલ જોવે અંદર? ત્યારે ભગવાને ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. માણસનો ખોરાક કેવો છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પાંદડા, ફળ, ફૂલ અને પાણી, આ જ આપણો ખોરાક છે. તો એની સાબિતી રૂપે કે આપણી પાસે કઈ સાબિતી શું? આપણા ઋષિમુનિઓ જંગલની માલ કે શું ખાતા હતા? હજારો વર્ષ સુધી ધ્યાન સાધના કરતા હતા. તો આપણા ઋષિમુનિઓ શું ખાતા હતા જંગલમાં? કહેશો કોઈ? હા, ફળ, ફૂલ, કંદ, મૂળ. ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા, ત્યાં જ ખાધું. પાંડવો. ટૂંકમાં આપણું જે શરીર બન્યું છે તે શાકાહારી છે અને એમાં ભગવાન સૂર્યના જે રસોડામાંથી તૈયાર થયેલી રસોઈ છે તે આપણે જમવાની છે. ઋષિ પરંપરા. આપણું જે શરીર બન્યું છે પંચતત્વથી બન્યું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને વિલીન જ્યારે થઈ જશે ત્યારે પંચતત્વમાં પાછું ભળી જશે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ, આવું આપણું ચક્કર ચાલ્યા કરશે. પણ શરીર બગડવાનું મુખ્ય કારણ જે છે તે આપણું આ જે અંગ્રેજી ખાતર આવ્યું, ડીએપી ખાતર, મોરુસું ખાતર, યુરિયા, પોટાશ, 19-19, સલ્ફર, પછી પાવડર, કેમિકલ, ઇન્જેક્શન, આ બધું જે
ઝેર આવ્યું છે તેણે આપણા શરીરનો સત્યાનાશ કર્યો છે. એટલે હવે આ જ ખાવાનું ને પ્રસાદભાઈ, આ જ ખાઈને જીવવાનું ને. બધા પ્રશ્ન કરે કે બધામાં ખાતર આવે, શું ખાવું ભાઈ? આ જ ખાવાનું. આ ખાઈને તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન, સુખી જીવન નહીં, સુખી જીવન આજ બધાની પાસે છે. ઈટ ડીંક બી મેરી, ખાઈ પીને મજા કરવા જેવું જીવન બધા પાસે છે, પણ આનંદ જ જીવન કોઈની પાસે નથી. એટલે આપણે આનંદિત જીવન જીવવા માટે ઋષિ પરંપરા આપણે પાછી લાવવાની છે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો લોકી છે, દૂધી. દૂધી કોણે ઉગાડી? મા પ્રકૃતિએ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આપણું શરીર એનાથી જ બન્યું. તો એક ભાઈ કહેતા હતા હમણાં મને કે દૂધીનું જે બીયું છે ને એમાં જ કેમિકલમાં નાખે અને પછી વાવે. તો મને નહોતી ખબર કે શરૂઆત એના જન્મ પહેલા કેમિકલની શરૂઆત આપણો જે ખોરાક છે રોજિંદો એમાં એના જન્મ પહેલા શરૂઆત થઈ જાય. એ જે લોકી છે એક વેચની થાય તો ઇન્જેક્શન મારી દી એટલે બીજે દિવસે 1.5 ફૂટની. હા કે ના? બરાબર છે ને? તો એ 15 દિવસે 20 દિવસે જે થવાની હતી એ એક રાતમાં થઈ ગઈ. તો અમે 80% કેમિકલ આવ્યું, 20% કુદરતે બનાવ્યું. હવે આ જે દૂધી છે એને તમે ઘેરે લાવીને ગમે એટલી ધોશો, ગમે એટલા પાણીથી ધોશો, પણ એમાં જે કેમિકલ નાખેલું છે તે નીકળવાનું? કેમિકલ નહીં નીકળવાનું. હવે આને 60 થી 70 ડિગ્રી જ્યારે આપણે ગરમ કરીએ છીએ કુકરમાં, ત્યારે કુકરની સીટી વાગે છે. એમાં જે ઝેર નાખેલું છે તે ઝેર ડબલ થઈ જશે. આપણા શરીર માટે ઈશ્વરે જે રસ કસ આપણા બોડી માટે જે બનાવ્યો છે તે કુકરની સીટીમાં નીકળી જશે. એટલે આપણે કેવું ભોજન ખાઈએ છીએ? કચરો ભોજન ખાઈએ છીએ, ઝેરીલું ભોજન ખાઈએ છીએ. જે ઇન્જેક્શન માર્યું ને, કેમિકલ જે નાખ્યું એટલે ઝેરીલું ભોજન ખાઈએ છીએ. હવે એને તમે ગરમ કરો એટલે જે ઝેર નાખેલું છે તે ડબલ થાય. ઝેરનો એક નિયમ એવો છે કે જેમ ગરમ થાય તેમ ડબલ થાય. આપણે કેવું ભોજન ખાઈએ છીએ? ડબલ ઝેરીલું. કેટલા ટાઈમ ખાઈએ છીએ કહેશો કોઈ? આપણું ભોજન કેવું છે? મનુષ્યનું ભોજન કેવું? બોલો કોઈ, બોલો તો ખ્યાલ આવે ને. પાંદડા, ફળ, ફૂલ, એના માટે આ શરીર બન્યું છે. શેના માટે શરીર બન્યું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પાંદડા, ફળ, ફૂલ, પાણી. જે શાકાહારી જીવ છે, બકરી છે, ભેંસ છે, આ બધા જે આપણા શાકાહારી જે જીવો છે એ આ જ ખાય છે. કોઈ બીમાર પડતા નથી. 84 લાખ યોનિમાં માણસ એક જ બીમાર પડે છે, બાકી કોઈ બીમાર પડતા નથી. તો આપણું માણસનું જે ભોજન છે તે ફળ, ફૂલ, કાચું ભોજન. એટલે આ જે દૂધી છે એને જેટલી તમે ગરમ કરશો, દૂધી એટલે બધી જ વસ્તુમાં આવી ગઈ. આપણે એક એક્ઝામ્પલ આપ્યું ખાલી, પણ જે વસ્તુને તમે ગરમ કરો એમાં ઝેર જે નાખેલું છે તે ડબલ થાય. હવે શું કરવાનું છે તે આપણે મેન વાત ઉપર આવ્યું. જેને રોગ છે તેના રોગ નીકળી જશે, જેને રોગ નથી તેને ભવિષ્યમાં નહીં થાય. એવું આપણે પોતે નિર્ણય લઈને શું ખાવું શું ન ખાવું એ ભગવાનની ગીતામાં બતાવી દીધું છે. એટલે હવે આપણે શું ખાવું તે આપણે નક્કી કરવાનું છે. સવારે ઉઠ્યા પછી જેને રોગ છે તેને ઓછામાં ઓછો 8 કલાકનો ઉપવાસ કરવો જરૂરી છે. 8 × 24, 12 વાગે ગ્રીન જ્યુસ પીધા પછી 8 વાગ્યા સુધી, અને 8 વાગ્યા રાતના 8 વાગ્યા સુધી જે કાંઈ ખાવું તે ખાઈ લેવાનું. 8 વાગ્યા પછી 4 વાગ્યા સુધી એનું પાચન થાય, અને બીજા 8 કલાક છે 12 વાગ્યા સુધી તે પાચન રસ બને. એટલે 8 × 24. આપણા ઋષિમુનિએ એના 3 ભાગ કર્યા.
એટલે સવારે ઉઠ્યા પછી ઘણા લોકો એમ કે ભાઈ મારે તો 1 મિનિટે ન રહેવાય, ચા વગર નહીં ચાલે, ગરમ પાણી પીવું જોઈએ, કારણ કે ઝાડાની તકલીફ પેટ સાફ કરવા માટે ઘણા આપણે નુકસા કરીએ છીએ, પણ મેન તકલીફ આપણી છે આંતરડાની જે બળ ભર્યો તે. એટલે સવારે ઉઠ્યા પછી 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક જેટલો થાય ઉપવાસ તેટલો આપણે કરવાનો છે. ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી આપણા શરીર માટે ઝેર સમાન છે. ફરીને એક વાત, ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી આપણા શરીર માટે ઝેર સમાન છે. હવે આપણે વિચાર કરીએ કેવું ખાઈએ છીએ આપણે? જમીન મહેમાન આવ્યા ને જમીન આપણે તાણ કરીને જમ્યા આવે ને બીજા હમામાં ખૂબ તાણ કરીને જમ્યા હોય અને પછી રાતે 12 વાગે રાઉન્ડ મારવા નીકળે અને સરસ મજાના કાંઈ ભજીયા કુંભણિયા બનતા હોય કે ના ભાઈ સુરતનો ટેસ્ટ કરીએ જરા, એટલે આપણું કાંઈ ડીટ નહીં. ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે આંકડો, જે આવ્યું એમને હાંકે જ જવી છે, આપણે ક્યારેય વિચાર્યું જ નથી. એટલે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો. લંઘનમ પરમ ઔષધ. આનાથી કોઈ મોટું ઔષધ નથી. લાંઘણ ન ખાવું ન પીવું, જેને આપણે નિર્જળ ઉપવાસ કહીએ છીએ. આપણા પાલતુ પશુઓ જે છે, જંગલની માત્ર પશુ પક્ષીઓ 84 લાખ યોની છે, એને જ્યારે જ્યારે રોગ આવે ત્યારે આ બધા લોકો ખાવા પીવાનું છોડી દે છે. અને આપણે શું કરીએ છીએ? આપણા ઘરમાં કોઈ સભ્યને તાવ આવ્યો હોય, તાવ એટલે આવે છે શરીરની સફાઈ કરવા માટે. શરીર આખું ગરમ થાય એટલે કચરો બધો પીગળે ઓગળે અને ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય. આ કચરો બહાર કાઢવા માટે ભગવાન સ્વયં આપણને તાવ આપે, આપણે ખબર જ નથી આપે, અને એનાથી આપણું શરીર સાફ થઈ જાય. પણ આપણે શું કરીએ છીએ? ઝાડા હોય તો આપણે ટીકડી બંધ કરી દઈએ છીએ, તાવની તરફ દવા લઈએ. તાવને પાકવા દેવો છો 3 દિવસ સુધી, અને તાવને પાક્યા પછી બધો કચરો નીકળી જાય. તો આપણે તાવમાં જ આપણે આગ્રહ કરીને જમાડીએ, શરમિયું ખાવું, ભજીયું ખાવું, ચા કરી, આ કરી ખાવાનો આગ્રહ રાખીએ આપણે. એટલે ખાન જે મરી ગયા તે ભૂખ્યા મર્યા નથી. એટલે આપણું લક્ષ્ય ફક્ત ને ફક્ત આ સૃષ્ટિમાં એટલે એવું મને લાગે કે એક તો આપણે ખાવા પીવા માટે અને બીજા પૈસા કમાવા માટે, ત્રીજો કોઈ વિકલ્પ નથી એવું આપણને લાગે. લગ્નની કંકોત્રી આવી તો આપણે જોઈ લઈએ, સ્થળ ક્યાં છે, સમય શું છે, બધું જોઈ લઈએ. પંડિત માથે વરઘોડિયા માથે આપણે પૂરો ભરોસો, એ લોકોના ફેરા બેરા બધું વિધિસર થઈ જશે, આપણે જમીન ચાંદલો કરીને તરત કામ ભેગા. બીજું તો કે પૈસા કમાવાના, 8 કલાક 10 કલાક 12 કલાક 16 કલાક. ધનાની ભૂમિ પુષ્પાષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારે જનસંસાને દેશિતાયમ પ્રલોક માર્ગે કર્મનું બોબચ્છિતી જીવન. એટલું બધું ધન કમાય પણ કઈ સાથે આવવાનું નહીં, ધનાની ભૂમિ. એટલે ખરેખર આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે તો શું કરવાનું છે આપણે ક્યારેય વિચાર આવ્યો? એટલે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો. શરીર સાથે આપણે અતડાઈ કરવાની નથી. 2 કલાક 3 કલાક 4 કલાક જેટલો થાય એટલે. અમારે એક સંબંધી છે, મને કે ભાઈ હું ભૂખ્યો ન રહ્યો તો શું કરવાનું? હું કહું તમારે ઓશિકાની હેઠે તમારું ફ્રૂટ કાંઈ હોય ને રાખી દેવાનું, ઉઠીને તરત કરાગ્રહ વસ્ત કર્યા વગર યજ્ઞ શિષ્ટા શરૂ કરી દેવાનું. એટલે શરૂઆત તો ફ્રૂટથી થઈ, શુભ શરૂઆત તો ત્યાંથી થઈ. આપણે જે ચા પીએ છીએ, ડેન્જરમાં ડેન્જર કોઈ વસ્તુ હોય તો ચા છે. ચા આપણને છોડતી નથી, આપણે એને છોડતા. બહુ મીઠી લાગે, પણ ચાની જગ્યાએ ખાંડની જગ્યાએ આપણે અંદર કાળી જીરી નાખી હોય તો શું થાય? પછી પીએ, સ્વાસ્થ્ય સારું રહે. એટલે લંઘનમ પરમ ઔષધ. એટલે સવારનો ઉપવાસ જેટલો થાય એટલો કરવાનો છે, બરાબર?
પછી આપણે ગ્રીન જ્યુસ પીવાનું છે. આ આખા શરીરની સફાઈ માટેની જ આખી સિસ્ટમ છે. ગ્રીન જ્યુસ પીવાનું છે. એમાં પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બીલીના પાન, બીલીનું 1 પાન લેવાનું, તુલસીના 8-10 પાન લેવાનું, કડી પત્તા, મીઠો લીમડો, ફુદીનો, ધાણા, કોથમરી, દૂધીનો 1 ટુકડો લેવાનો. કોલેસ્ટ્રોલ આપણો આરે કમ્પ્લીટ થાય. આપણા ઘરમાં બધી ઔષધિ છે. ગોળ, સિંધવ, મીઠું, લીંબુ, અદરક, આદુ, આવું સરસ મજાનું ટેસ્ટી જ્યુસ બનાવીને જેમ મારા બાપુ કહું બહુ પીતા એમ ટેસ્ટથી પીવાનું. પેલા છોકરા રમત કરતા કરતા પીવો ને એમ કોગળા કરી કરીને પીવાનું, ધીરે ધીરે પીવાનું. એટલે માવડામાં જે લાળ છે તે મિક્સ થતી જાય. એમાં કોઈ લિમિટ નથી. 2 ગ્લાસ 3 ગ્લાસ જેટલું આપણને પેટમાં સંતોષ થાય એટલું પીવાનું. 11-12 વાગે આપણે પીધું, પછી આપણે 2 વાગે ભૂખ લાગી તો કોઈ પણ જાતનું આપણે ફ્રૂટ ખાઈ શકાય. વળી પાછી 3-4 વાગે 5 વાગે આપણને ભૂખ લાગે તો કોઈ પણ જાતનું સલાડ ખાઈ શકાય. રાત્રે એક સમય રાંધેલું ભોજન, જુવાર, બાજરી, નાગલી, મકાઈ, આનો આપણે રોટલી બનાવવાની. 80% શાક, રાંધેલું શાક, કારણ કે આપણને હેબિટ પડી ગઈ છે. રાંધેલું ભોજન જો ન ખાઈ તો મજા ના આવે. એટલે 80% વેલાવાળું શાક, એટલે આપણને પાચનમાં સારું પડે. મને દૂધી છે તો પાચનમાં એકદમ સરસ આપણને. એટલે વેલાવાળા જે કાંઈ શાક છે તે આપણે એનો ફર્સ્ટ નંબર. પછી આપણે રીંગણા છે કે જે કાંઈ છે તે આપણે બીજો નંબર. અને ત્રીજો નંબર છે કંદમૂળનો. એટલે 80% શાક અને 20% અનાજ. આ રીતે આપણો ક્રમ આપણે ચાલુ રાખવાનો. હવે એમાં એવું પણ થઈ શકે, એક દિવસ રાંધેલું ભોજન લેવાનું, એક દિવસ કુદરતનું બનાવેલું લેવાનું. दिन में माँ ने बनाया, रात में बीबी ने बनाया. दिन में माँ ने એટલે મા પ્રકૃતિ ને આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વથી માએ જે ભોજન બનાવેલું છે એ આપણે દિવસે લેવાનું. રાત્રે ઘરવાળી કે આપણે કોઈ જે બેન ભાઈ જે બનાવતા હોય તે, એટલે રાત્રે રાંધેલું ભોજન. હવે અમે આપણે એટલો સુધારો કરી શકીએ કે એક દિવસ રાંધેલું ભોજન લઈ અને એક દિવસ નેચર ભોજન લઈ. આમાં બધા મસાલા નાખીએ, સરસ મજાની ચટણી બનાવીએ, ટેસ્ટી બનાવશો એટલે મસ્ત લાગશે. આપણને હેબિટ નથી એટલે બધા ફ્રૂટ પણ અત્યારે બધા સિઝનલ, રિઝનલ, ઓરિજિનલ બધા આપણે ફ્રૂટ લેવાના છે. બરાબર છે. આપણો ક્રમ સવારથી સાંજ સુધી જમવાનો થઈ ગયો. સંપૂર્ણપણે રોગ કાઢવા છે તો રાંધેલું બિલકુલ બંધ. 3 મહિનાનો કોર્સ છે, 90 દિવસનો આખો કોર્સ. અરે હા, 90 દિવસનો આખો કોર્સ છે. એમાં 2 મહિનામાં 60 દિવસમાં પૂરો કોઈને કરવો હોય તો 60 દિવસમાં પણ આખો કોર્સ કમ્પ્લીટ થઈ જાય. તો રાંધેલું બિલકુલ બંધ. 1 મહિના પણ આખું શરીર કમ્પ્લીટ થઈ જાય. એમાં સવારે ઉઠીને એનીમાં કરવાની છે, ડબ્બો પછી બતાવું તમને. પેટને અંદરથી સફાઈ કરવાની છે. બપોરના પણ એનીમાં કરવાની છે અને રાત્રે પણ કરવાની છે. એટલે 1 મહિનામાં આખું શરીર કમ્પ્લીટ થઈ જાય. આખું શરીર નવું બની જાય. શરીરમાંથી બધા ટોક્સિન નીકળી જાય, બધા કચરા નીકળે, એકદમ તંદુરસ્ત, મસ્ત અને આનંદમય. પણ જીભને આપણે કંટ્રોલ કરવી પડશે. આમ ગણો તો એકદમ સારું છે અને આમ ગણો તો બહુ અઘરું છે. એટલે આપણો આ ખાવાનો ક્રમ થઈ ગયો. હવે જે નથી ખાવાનું આપણા શરીરની માટે, જે 5 વસ્તુ એવી આપણે નાખી છીએ સવારથી સાંજ સુધી, આપણા શરીરની માટે ભયંકર રોગ ઊભા કરે છે. એટલે 5 વસ્તુમાં પહેલી વસ્તુ આવશે એનિમલ પ્રોડક્ટ્સ. દૂધની બધી વસ્તુ બંધ. જ્યાં સુધી આપણો કોર્સ ચાલે છે ત્યાં સુધી દૂધ ન ખાવું અથવા દૂધની વસ્તુ ન ખાવી. કોર્સ પૂરા કર્યા પછી આપણે વિચારવાનું કે આમનામ જો ચાલતું હોય
તો બીજી માનું દૂધ આપણા શરીરમાં ન જાય. બીજી આઈટમ આવશે બેકરી. બર્ગર, પીઝા, પાઉં, વડા, પાર્લે, ટોસ્ટ, નાન, ખટાઈ, ડબ્બા ભર્યા હોય ડબ્બા. મહેમાન આવે, જાત્રામાં જઈએ, આપણું લક્ષ્ય ખાવા સિવાય કાંઈ નથી. સારું એવું જ લાગે આપણને, ખરેખર આવું લાગે. એટલે બીજી આઈટમ છે બેકરી. ત્રીજી આઈટમ છે ખાંડ, સાકર, મિશ્રી, જે કાંઈ કહેતા. આ પણ આપણા શરીર માટે ઝેર સમજ. હાડકા આપણા ઓગાળી નાખે. આપણા ગઢ જો પેલા ગોળમાં ચા બનાવતા, બધું ગોળમાં જ બનતું. પછી આવશે નમક, વ્હાઈટ નમક, જે ટાટાનું આવે, સમુદ્રી નમક, તે પણ આપણા શરીરમાં ભયંકર નુકસાન કરે. જેને બીપી છે એને તો બિલકુલ બંધ કરવાનું, નમકવાળી કોઈ પણ વસ્તુ નહીં. અને એમાંય પાછો એક તો નમકવાળું ખાતા હોય ને પાછા આપણે ઉપરથી લેવાની ટેવ, એટલે કેટલું નુકસાન કરે આપણા શરીર. ઉપરથી લઈ એ ટેવ પડી જાય. પાંચમી વસ્તુ આવશે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલ જે છે તે બધા લાકડાઓમાંથી, પશુ પક્ષીઓના બધા હાડમાંથી, બધામાંથી જ્યાંથી મળે નથી એને ગરમ કરે. એટલી ડિગ્રી પર ગરમ કરે કે એનું અસ્તિત્વ ભૂલાઈ જાય. માનો કોઈ ખેરનું લાકડું છે, એમાંથી તેલ કાઢ્યું હોય તો ખ્યાલ આવે કે આ ખેરનું લાકડું છે કે પછી કોઈ જાનવરનું છે, પણ એટલું હીટ એને આપી દે એટલે એનું અસ્તિત્વ ભૂલી જાય, ખાલી તેલ બને. હવે એમાં એક મોટું ટેન્કર હોય, એમાં 5 લીટર સિંગનું એસેસ નાખી દે એટલે આખું ટેન્કર કેવું થઈ ગયું? સિંગ તેલ બની ગયું. તલનો એસેસ નાખે, તલ તેલ બની ગયું. જે એસેસ નાખે એ થઈ ગયું. એટલે આ આપણને ખબર જ નથી કે ખરેખર આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે આ 5 વસ્તુ જો ઘરમાં બંધ થઈ જાય, ધીરે ધીરે ઓછી થઈ જાય, આપણે પ્રયત્ન કરવાનો છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે, તો લગભગ 50% રોગ નીકળી જાય. હવે તેલ છે એની સામે આપણે ઓપ્શનમાં દેશી ઘાણું તેલ ચારે બાજુ મળે છે આપણને. પછી જે મીઠું છે એની બદલે સિંધો મીઠું લેવાનું છે. ખાંડ છે એની જગ્યાએ આપણે ગોળ લેવાનો છે. બર્ગર, પીઝા, પાઉં, વડા આપણે જે ખાઈએ છીએ એની જગ્યાએ આપણે શાક અને રોટલો. દૂધ જે છે એ તમે વાત કરો બધી હાશી, પણ ચા વગર નહીં હાલે. સવારમાં ચા તો પહેલી જશે. ચા વગરનું પછી માથું ચડે, ફેર ચડે, બહુ બધું થાય. હેબિટ પડી ગઈ. એટલે દૂધ જે છે તે નાળિયેરનું દૂધ સરસ બને. નરેશભાઈ તમે બને? કુદરતના ઘરનું દૂધ માં પ્રકૃતિએ બનાવેલું, નાળિયેરમાં ભગવાને સરસ મજાની મીઠાશ ભરી છે. મંદિરમાં આપણે ભગવાનને આપણે ભોગ ધરાવીએ છીએ નાળિયેરનો. એટલે નાળિયેરના ટુકડા કરીને મિક્સરમાં નાખી દેવાના અને થોડું પાણી નાખવાનું અને બરોબર ગ્રાઇન્ડ કરવાનું. ત્યાં ગાણું છે બતાવો તમને, અથવા કોઈ કપડું હોય તો એનાથી પણ ગાળી શકાય. વળી પાછો એ જે કૂચો છે પાછો નાખવાનો, આવું 4 વાર કરવાનું. એટલે એક નાળિયેરમાંથી 1 લીટર દૂધ નીકળશે. કુદરતનું બનાવેલું ડાયરેક્ટ, કોઈ જાતનું નુકસાન નહીં કરે, શરીરમાં ફાયદો થશે. ઓલા દૂધનો ભાવ તો ઘણો હશે, મેં પૂછ્યું નથી 8.5 વર્ષથી. શું ભાવ છે ભાઈ? હરેશભાઈ 80 રૂપિયા. બોલો, હવે આ 20 રૂપિયામાં 1 લીટર થઈ જાય. એટલે આવું સરસ મજાનું દૂધ આપણે પી શકાય. પછી સોયાબીન છે, બદામ છે, કાજુ, આ બધાના દૂધ બને. સિંગદાણા છે, એને આપણે સવારે પલાળી દેવાના અને રાત્રે એનું દૂધ બનાવી નાખવાનું. એટલે આપણી પાસે ઓપ્શન ઘણી છે. એટલે દૂધ જે છે
એ આપણા શરીરમાં બહુ નુકસાન કરે, આપણને ખબર નથી. દૂધ જે છે તે આપણો સંપૂર્ણ આહાર એવું આપણને સાયન્સ મેડિકલે શીખવાડ્યું. પણ પારકી માનું જે દૂધ છે, મારી માતાનું દૂધ છોડ્યા પછી બીજી માતાનું જે દૂધ છે તે મારા શરીરમાં પાચન થતું નથી. માનો આપણા ઘરમાં 3 બાળકો હોય અને ચોથું બાળક આવે તો એ દૂધ કોના માટે આવ્યું? પહેલું બાળક, બીજું બાળક, ત્રીજું બાળક એની મમ્મીને દૂધ પીવે છે? કહેશો કોઈ? જવાબ આપજો એટલે મને તોણામાં જાય એવું લાગે. સંભળાય છે ને બધાને બરાબર? એટલે આ સૃષ્ટિમાં જે કોઈ નવા મહેમાન આવ્યા છે એના માટે ભગવાને દૂધની વ્યવસ્થા કરી છે. ગાયનું દૂધ જે છે, ભેંસનું દૂધ છે, આપણે ગાય આપણી માતા માનીએ છીએ, પણ આજે આપણે એની પોઝિશન જોઈ છે શું થાય છે. ગાયને બચ્ચું આવ્યા પછી દૂધ આવે છે, બરાબર છે, પણ તે પહેલા દૂધ આવતું નથી, અથવા તો એના બચ્ચાને ત્યાં ન લઈ જાવ તો દૂધ આવતું નથી. એના બચ્ચાને આપણે ત્યાં લઈ જવું પડે. શું કામ લઈ જાય છે? એના બચ્ચાને ત્યાં આપણે શું કામ લઈ જઈએ? બોલો. હા, દૂધ માટે. એના બાળકને ત્યાં લઈ જઈ, એનું બાળક મમ્મ કરવાનું શરૂ કરે એટલે એની મમ્મી અંદરથી કોક ચાલુ કરે. કોના માટે? એના બાળક માટે. એટલે આપણે એના વાસુરુ કે જે કાંઈ આપણે ખેંચી લઈએ છીએ અને બાંધી દઈએ છીએ. ત્યારે ગાયની જે આંખમાં આંસુ આવે એ કે એની ભાષા આપણે સમજતા નથી કે આ મારું બાળક છે. ભગવાને અમારા બાળક માટે મારા સ્તનમાં દૂધની વ્યવસ્થા કરી છે અને આ લોકો પીવા દેતા નથી. બાળક જે છે પણ એ એવું જ વિચારતું હોય કે આ દૂધ મારા માટે છે. આપણું બાળક ભૂખ્યું થાય કેવું થાય? કેવું રડે? રડે ને? આ રડતું હોય, આપણને એનો અવાજ સંભળાતો નથી. એટલે આપણે કોઈ દી વિચાર આવ્યો જ નથી કે આ દૂધ આપણે ન ખાવું જોઈએ, ન પીવું જોઈએ. તુલસી આય ગરીબ કી કબ ખાલી ન જાય, મુવા ઢોર સે શામ સે લોહા ભસ્મ હો જાય. એક નિસહાય ની આપણે જો હાય લેશું, આવી તો કેટલી હાયું લઈ, અને 84 લાખ યોનીમાં પ્રભુ પ્રાપ્તિ માટે, સત્કાર્ય કરવા માટે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. એટલે આપણે એકદમ રોંગ નીકળી ગયા એવું આપણને લાગે છે. બહુ ઊંધે રસ્તે ચડી ગયા છે. એટલે સત્કાર્યનું મોટું ભાતું બાંધીને ભગવાન પાસે આપણે જવાનું છે. આજે અમે નવી ભોજન પ્રથા લગભગ 8 વર્ષ થઈ ગયા છે. એટલે અમારા ઘરમાં અમારા મિસિસ લાવ્યા નવી ભોજન પ્રથા, અને મને કીધું કે આવું બધું નેચર ભોજન કાચું ખાવાનું. એટલે મેં એને કીધું કે ભાઈ તને એને બધું એટેક ને બધું બહુ શરીર આખું ખરાબ થઈ ગયું હતું, એટલે એની બધી દવા ચાલુ હતી. ડૉક્ટરે કીધેલું ભાઈ થોડુંક આવું બધું ખાજો તમે. એટલે મેં કીધું ભાઈ તને ડૉક્ટરે કીધું તું ખા, મને કે તમે ખાઓ. અરે હું કહું ભાઈ મારો ધંધો તો બધો તો લાકડાનો જોતો, કેટલી મહેનત કરવાની, મને આ નહીં પોસે, તું કર. એટલે એને શરૂ કર્યું. અઠવાડિયું 10 દિવસ કર્યું, હમણાં વાત કરી એમ, એને ફરક લાગવા મળ્યો. પછી મને ધીરે ધીરે વિચાર આવ્યો ભાઈ હું કરું. મેં શરૂ કર્યું, મને શરીરમાં સારું લાગવા મળ્યું. 15 વર્ષથી કમરની તકલીફ હતી, 15 વર્ષથી. ભાવનગરથી માંડીને બોમ્બે સુધીના બધા ડૉક્ટરો, અને અમારા વાપીની બાજુમાં ધરમપુર, ત્યાંથી શબરીધામ, અને ત્યાંથી લખુભા ચોરિયા જંગલની માર્કેટ, ત્યાં બધા દેશી દવા, પાંદડા, તેલ ચોળે, મણકા ચોળે, બહુ બધી મહેનત કરી. 3 ડબ્બા તો તેલના ચોળ્યા છે. એટલી કમરની તકલીફ. મનમાં હો હોવા ભગવાન અરે બાધું ઘણું કરું,
પણ આપણે કોઈ ભટકાડી વી ગયો તો આપણે એને મારીએ અથવા તો એની માથે કેસ કરી પાવા તો હારું અંદરથી નીકળ્યું કોને કહેવા જાવ, બહુ તકલીફ. અને એટલે અંદર અંદર એટલું ચીડા ના કરું, પણ શું થાય, કોઈ રસ્તો નહીં. ખૂબ દવા, ખૂબ મહેનત કરી. પછી ઓલા બહેનોને શેક કરાવે ને પ્રસૂતિ પછી, એ નીચે બધા લાકડા ને લીમડાના પાંદડા ને ખૂબ મહેનત કરી, ખૂબ મહેનત કરી. કોઈ પણ સંજોગે મટે નહીં. આ સિસ્ટમ શરૂ કર્યા પછી ધીરે ધીરે ફરક લાગવા માંડ્યો. વાપીની માલતી એક દિવસની શિબિર આવી. શિબિરમાં એક દિવસ આમાં ભોજન, અમૃત ભોજન, જ્યુસ ને આવું બધું હોય. આપણે બધાની ઈચ્છા છે તો રાખશું આપણે અહીંયા પણ. અમૃત ભોજન કઈ રીતે બનાય, જ્યુસ કઈ રીતે બનાય, બધી સિસ્ટમ આપણે રાખશું. એટલે એમાં બધું બતાવ્યું કે ભાઈ આ રીતે જમવાનું, આ રીતે ખાવાનું. એટલે અમે બરોબર પછી આ કામરેજમાં દાદા ભગવાનમાં એક શિબિર આવી ચૌહાણ સાહેબની, તો ત્યાં અમે 8 દિવસની શિબિર કરી. અને 8 દિવસમાં શરીર કેમ શુદ્ધ કરવું, કેમ સારું રાખવું, એ 8 દિવસની અંદર આખી જિંદગીનું ભાતું મળી ગયું. અને પેટમાંથી તો બધો કચરો નીકળી ગયો, પણ અહીંથી કચરો નીકળી ગયો, માઇન્ડમાંથી. એટલે આપણે કચરો અહીંથી કાઢવાનો છે. પહેલાં જ્યુસ પીશું એટલે પેટમાંથી નીકળશે, પછી અહીંથી નીકળશે, અને અહીંથી કચરો નીકળી જશે એટલે આપણને ખ્યાલ આવશે. ત્રીજું નેત્ર ખુલશે. આ ભગવાને મને માણસનો અવતાર આપ્યો, શું કામ આપ્યો, મારે શું કરવાનું છે, શું કરીને જવાનું છે. આ દુનિયામાં આવ્યો છું તો ખાઈ પીને મજા કરવા માટે જ આવ્યો છું, કાંઈ સત્કાર્ય કરવા માટે, આ બધો ખ્યાલ આવશે આપણે. એટલે કમરની બહુ તકલીફ. આ સિસ્ટમ શરૂ કર્યા પછી એની માં જે છે એ સવારે કરવાની હોય, બપોરના અને રાત્રે 3 ટાઈમ એટલી જબરજસ્ત કરી કે 3 મહિનામાં મારું 35 કિલો વજન ઓછું કરી નાખ્યું. અને અમારી વાપીની ભાષામાં કહીએ ને તો હાવ ડોહલા જેવો થઈ ગયો. એ તો 5 મિનિટ બાઈ જાવ, તો 5 મિનિટ બાઈ. અમારી વાપીની ભાષામાં કહીએ ને તો હાવ ડોહલા જેવો થઈ ગયો. બધા મને કહેવા માંડ્યા કે ભાઈ તને શું કાંઈ તકલીફ થઈ? હું કહું ભાઈ તકલીફ નથી, તકલીફ સારી થઈ. કમર તંદુરસ્ત, મસ્ત અને આનંદમય થઈ ગઈ. આટલું સરસ થઈ ગયું કે ભગવાનને થેન્ક યુ, આભાર. આખી લાઈફ બદલાઈ ગઈ. ડૉક્ટરે મને કીધું તમે 5 કિલો વજન નહીં ઉપાડી. આજે 5 મણની ગોળ મારા ખંભા પર મૂકી જાવ તો હું રોડની ઓલી બાજુ મૂકી દઉં. તો અમે શું કર્યું? ખાલી ભોજન પરિવર્તન કર્યું. ભગવાને ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ અમે સાકારિત કર્યું. આજે કોઈ કમરની તકલીફ નથી. એટલે ભોજન પરિવર્તન કરવાનું છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. કોઈ જાતનો ખર્ચો નથી. આ બધા લોકોએ કર્યું, એને પૂછી લો, કોઈની પાસેથી પૈસા અમે લીધા નથી, કોઈ જાતનો ચાર્જ નથી. માનવ સેવા છે. 84 લાખ યોનિમાં ભગવાને માણસનો અવતાર આપ્યો છે, તો સત્કાર્ય કરવું આપણા માટે બહુ જરૂરી છે. એટલે સત્કાર્ય કરવાનું છે. એટલે આમાં આપણે બધા ભાગ લેશું. અને કોઈનું ઘર બાકી નથી દવા વગરનું. છે કોઈનું ઘર બાકી છે? કોઈ કહેશો કે ભાઈ મારા ઘરમાં દવા નથી? ઊંચા હાથ કરો છો. કોઈનું ઘર બાકી નથી. એટલે આ અજગરે એવો આપણને ભરડો લીધો છે, એવો ભરડો લીધો છે કે 84નો ફેરો આપણો ફેલ કરી નાખે એવું આપણને લાગે. એટલે ખાલી ભોજન પરિવર્તન કરવાનું છે. આમાં કોઈને અઘરું લાગે છે કઈ? બોલજો જી, અઘરું લાગે છે કોઈને? નથી ને? સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ કરવાનો છે, જેટલો થાય એટલો. ત્યાર પછી ગ્રીન જ્યુસ પીવાનો છે, પછી ફ્રૂટ ખાવાનો છે, પછી સલાડ ખાવાનું છે, અને રાત્રે જમવાનું છે. અડધા દિવસમાં 4 વાર ખાવા પીવાનું છે. અને મારી જો વાત કરું તો મને તો ખરેખર એમ લાગતું હતું કે હારો આ દુનિયામાં આવ્યા છે તો જેટલું ખવાય પીવાય લેવું, ખાઈ લેવું. ખાધું પીધું એમ કે ને ખંભે ભાઈ,
શું કહીએ આપણે? ખાધું પીધું ખંભે, પણ કોના? બીજાના. આપણે દુનિયા છોડીને વયા ગયા હોય, પણ એટલું 150 અમારી પાસે 150 200 કિલોના માણસો આવે. 8.5 લાખ લોકોને કરાવ્યો. મારી પોતાની યુટ્યુબ ચેનલ છે. વાપીની માલચર મારા મમ્મી એક્સપાયર થઈ ગયા એની પાછળ આ બધી શિબિરો રાખેલી. મારું ટેમ્પલેટ છે, એમાં જોજો. કોઈને ઘરે બાળકનો જન્મ થયો તો આમાં રાખી શકાય, કોઈને ઘરે કોઈ પણ નાનો પ્રસંગમાં પણ આ બધું રાખી શકાય. એટલે મને પણ ખાવાનો થોડોક વધારે આગ્રહ હતો, અને ઘેરે આવું જો 5 મિનિટ રસોઈમાં મોડું થયું હોય તો આવી બને, આવા સ્વભાવનો. અને ખાય શરીર મારું 86 કિલોએ પહોંચાડી દીધું, અને કમરની તકલીફ થઈ. આગળથી પેટ બહાર નીકળ્યું ને એટલે પાછળથી કમર આમ બેન્ડ થઈ ગઈ. એટલે ડૉક્ટરે કીધેલું કે ભાઈ તમે થોડુંક વજન ઓછું કરો ને એટલે તમારો જે મેરુદંડ છે ને સીધો થાય અને કમર તમારી ફાયદો થશે. પણ એ તો શક્ય બંને એમ ન હતું. હવે સાંભળો, સાધના કર્યા પછી 3 મહિના પહેલા મને એવું લાગતું હતું કે હવે આ શરીર જે છે ને એ 10 વર્ષ કામ કરશે, કારણ કે એટલી બધી ટેન્શન, એટલું બધું શરીર ભારે થઈ ગયેલું, બેસાય નહીં, કામ કરવામાં તકલીફ પડે. એક પ્રસંગમાં ગયેલા લગ્નમાં, ત્યાં દાંડિયા રસના કાર્યક્રમમાં 1 રાઉન્ડ લીધો ત્યાં તો ફૂંફા થવા મળ્યું, અને એમ લાગ્યું કે રામ અંદરથી નીકળી જશે. એને બદલે આ સાધના કર્યા પછી મેં 15 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. કેટલા દિવસના? 360 કલાક. બહુ અશક્ય વસ્તુ છે. એટલે આ સાધના છે. તપ, સેવા, સુમિરન, ત્રિસૂત્રી સાધના છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. કોઈ દવા નથી, દવાખાનો નથી, કોઈ વસ્તુ નથી અહીંયા. આ તો ઋષિ પરંપરા છે. એટલે કેટલું જીવનમાં પરિવર્તન આવે. જે 5 મિનિટ ભૂખ્યો ન રહે કે માણસ, તે 360 કલાક સુધી. મારા વાડિયા વીડિયા બધું છે, મશીન ઉપર કામ કરું છું, ગાડી લઈને બહાર જાય છે, કોઈ તકલીફ નથી. એનીમાં તમે શરૂ કરશો એટલે પાણી જે જોવું એ શરીરમાં મળી જશે, અને સ્ફૂર્તિ આવશે અમને. એટલે નિષ્ઠાથી કરવાનું છે, દિલથી કરવાનું છે, ભગવાનને સાથે રાખીને કરવાનું છે. જ્યારે આપણે આ સાધના શરૂ કરીએ ત્યારે આપણા ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવ હોય, આપણા માતાજી હોય, જે કોઈ એને પ્રાર્થના, પૂજા પાઠ કરી અને સર્વસ્વ સાહમ હૃદય નિષ્ઠ, પ્રભુ મારી જોડે છે, આ ભાવથી આપણે શરૂ કરશું તો ભગવાનની આપણને સહાય મળશે. બરાબર છે?